તો બુલેટિનમાં હવે બાદ દક્ષિણ ગુજરાતની કરીએ, જ્યાં દક્ષિણ ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે। હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે। તાપી સહિત સુરત, ડાંગ અને વલસાડ સહિત નવસારીમાં આજે ઓરેન્જ એલર્ટ છે। રાજ્યમાં જો કે આવતીકાલથી વરસાદની આગાહી નથી, એટલે કે હવે વરસાદનું જોર ઘટે તેવી શક્યતાઓ છે। તો વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે જોડાયા છે। દિવેશ, વરસાદે વિરામ લીધો છે, કયા પ્રકારની ત્યાં પરિસ્થિતિ છે? આવનારા સમયમાં કેવો માહોલ જામી શકે છે? બિલકુલ, જે પ્રકારની અત્યારની વાત કરીએ તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની જે પ્રકાર આગાહી છે ત્યારે હવે વરસાદ જે છે તે ક્યાંય ને ક્યાંય વરસાદી ઝાપટા પડી રહ્યા છે। પરંતુ મહત્વનું કહી શકાય કે જે પ્રકારે છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે અને વિરામ લેતાની સાથે જ ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે સતત વરસાદ પડી રહ્યો હતો તેને લઈને ખેતી પાક જે છે તેમને નુકસાન જવાની ભીતિ હતી। કારણ કે અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે તે વધી રહ્યો હતો ને તેના કારણે ખેતરોમાં ક્યાંય ને ક્યાંય પાણી ભરાવાની સમસ્યા છે તે ઉદ્ભવી હતી ને તેના કારણે પાકનો નાશ થાય તે માટેની ખેડૂતો જે છે તે પ્રાર્થના કરતા હતા કે હવે વરસાદ રોકાય છે। પરંતુ જે પ્રકારે અત્યારનો માહોલ છે ત્યારે હાલ વરસાદે વિરામ લીધો છે તેને લઈને ખેડૂતોમાં પણ હાશકારો છે। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરની અને દક્ષિણ ગુજરાતની સમગ્ર વાત કરીએ તો 100% જેટલો વરસાદ છે તે નોંધાઈ ચૂક્યો છે। હાલ ઉકાઈ ડેમની સપાટીની વાત કરીએ તો તે પણ જે પ્રકારે રૂલ લેવલ જાળવવા માટેની સપાટી છે તે થઈ ચૂકી છે અને 340 ફૂટ જેટલી સપાટી છે તે પહોંચી ગઈ છે અને જે પ્રકારે વધારાનું પાણી છે તાપી નદીમાં છોડાવવામાં આવી રહ્યું છે, જેના કારણે તાપી નદી 2 કાંઠે થઈ રહી છે। સાથે સાથે વિરામ લીધો છે અને તેને જ લઈને ક્યાંય ને ક્યાંય જો વરસાદની આગાહીની વાત કરીએ તો હવે જે કહેવાય કે હળવા વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને 14 તારીખ સુધી જે આ પ્રકારે હળવા વરસાદની છે તે આગાહી કરવામાં આવી છે। એટલે એકંદરે જે પ્રકારે વરસાદ છે તેને હવે દક્ષિણ ગુજરાતમાં વિરામ લીધો છે અને તેના જ કારણે ખેડૂતો છે તેને હાશકાર અનુભવ્યું છે। તો બીજી તરફ વાત કરીએ તો જે અહીંયા ખાસ કરીને જે મેગા સિટીઓ છે ત્યાં જે કન્સ્ટ્રક્શનના કામો છે તે પણ કામો હવે પૂર્વવત થશે। ખાસ કરીને સુરતની મેટ્રો, બુલેટ સહિતના જે ટ્રેનોના પ્રોજેક્ટ છે તે પણ હવે શરૂ થશે, કારણ કે વરસાદે વિરામ લીધો છે અને તેના જ કારણે શહેરભરમાં પણ ક્યાંય ને ક્યાંય ટ્રાફિકની સમસ્યા છે તે દૂર થશે। જી બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજ્યમાં જે રીતે વરસાદનું જોર જોવા મળ્યું, પરંતુ દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદે વિરામ લીધો છે।